या देवी सर्वभूतेषु शक्तिरूपेण संस्थिता नमस्तस्ये 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 नमो नमः। દરેક જીવોમાં શક્તિના રૂપમાં વાસ કરનારી દેવીને વારંવાર નમસ્કાર છે, જે તમામ જીવોમાં શક્તિ તરીકે રહે છે. આ મંત્રમાં માતા દુર્ગાની સ્તુતિ કરવામાં આવી છે, જે સમગ્ર સૃષ્ટિના દરેક જીવની અંદર શક્તિના રૂપમાં વિરાજે છે. શક્તિનો અર્થ માત્ર શારીરિક શક્તિ જ નથી, પરંતુ તેમાં માનસિક આધ્યાત્મિક શક્તિનો પણ સમાવેશ થાય છે. મા દુર્ગાને આ શક્તિનું સ્વરૂપ માનવામાં આવે છે, જે જીવનના દરેક ક્ષેત્રમાં કામ કરે છે. તે વિશ્વના તમામ જીવોને શક્તિ, હિંમત, ઉર્જા અને જીવન શક્તિ પ્રદાન કરે છે. આ મંત્ર દ્વારા આપણે દેવીને વારંવાર પ્રણામ કરીએ છીએ અને દેવી પોતાની શક્તિથી આપણને હંમેશા બચાવતા રહે માટે વારંવાર માતાને વંદન કરીને પ્રાર્થના કરીએ છીએ. નવરાત્રિ ભારતીય સંસ્કૃતિનો એક ખૂબ જ મહત્વપૂર્ણ તહેવાર છે, જે વર્ષમાં 2 વાર આવે છે. એકવાર ચૈત્ર માસમાં અને બીજી વાર આસો માસમાં. નવરાત્રિનો અર્થ છે નવરાતો, અને આ તહેવાર એક વિશેષ મહત્વ ધરાવે છે, જેમાં માતૃશક્તિનું પૂજન કરવામાં આવે છે. નવરાત્રિ દરમિયાન 9 દિવસ સુધી માતા દુર્ગાના 9 સ્વરૂપો સ્કંદ માતા, કુશ માતા, બ્રહ્મચારિણી, દુર્ગા, કાલી, સરસ્વતી, લક્ષ્મી, ગૃહયુગ્મા અને નવદુર્ગાનું પૂજન કરવામાં આવે છે. નવરાત્રિ માત્ર એક તહેવાર નથી, પરંતુ આપણા આ તહેવાર આધ્યાત્મિક ઉન્નતિ અને શાંતિ મેળવવાનો એક માર્ગ છે. તે સાથે જ આપણા હૃદયમાં માતાના પ્રત્યેની શ્રદ્ધા અને પ્રેમ વધારવાનો એક અવસર છે. નવરાત્રિનો ઉત્સવ લોકોની ભક્તિ, એકતાની ભાવના અને જીવનમાં આનંદ લાવવાનો એક આશ્રય છે. નવરાત્રિના પ્રથમ દિવસે યાત્રાધામ અંબાજી, બહુચરાજી, ઊંઝા, કાગવડ ખાતે માતાજીના દર્શન કરવા માટે ભક્તોની ભીડ ઉમટી હતી. નોરતા શરૂ થાય અને શક્તિપીઠ અંબાજીમાં ભક્તો ન ઉમટી પડે એવું તો શક્ય જ નથી. નવરાત્રિના પહેલા દિવસે જ શક્તિપીઠમાં અંબાના દર્શન કરવા શ્રદ્ધાળુઓ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. બોલમાળી અંબેના નાદ સાથે મંદિર પરિસર ગુંજી ઉઠ્યું હતું. યાત્રાધામ અંબાજીમાં ભક્તોનું ઘોડાપૂર મટ્યું હતું. પ્રથમ નવરાત્રિમાં અંબાના દર્શન કરવા મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ ઉમટ્યા હતા. માતાજીની એક ઝલક માટે ભક્તો વહેલી સવારથી જ લાઇનમાં ઊભા રહ્યા હતા. દ્વાર ખુલતા માતાજીના દર્શન કરવા ભક્તો દોડ્યા હતા. અંબાજી મંદિરને રંગબેરંગી ફૂલોથી શણગાર કરવામાં આવ્યો છે. માતાજીની આરતીમાં હજારો ભક્તો જોડાયા હતા. નવરાત્રિના પહેલા દિવસે જ પાવાગઢમાં માય ભક્તોની લાંબી કતાર જોવા મળી. નવરાત્રિને અનુલક્ષીને વહેલી સવારના 4 વાગ્યાથી જ મંદિરના દ્વાર ખુલી ગયા હતા, અને ભક્તોનો ઉત્સાહ પણ એટલો હતો કે આગલી રાતથી જ સૌ કોઈ પાવાગઢ પહોંચી ગયું હતું. નિજ મંદિરથી દાદરા સુધી ભક્તોનો માનો મહેરાણ જોઈ શકાતો હતો. મંદિર ટ્રસ્ટે પ્રસાદના વિતરણમાં પણ કોઈ કચાશ ન રહે તેની વ્યવસ્થા કરી છે, અને દરરોજ 3 પાડીમાં પ્રસાદ બનાવવાની કામગીરી દિવસ રાત થઈ રહી છે. એક જ દિવસની અંદર પ્રસાદના 35 થી 40 હજાર પેકેટ બની રહ્યા છે. અંબે માં કી જય. શ્રીમંત મહારાજ દેવસ્થાન ટ્રસ્ટ સંચાલિત કારેલીબાગ બહુચરાજી મંદિર. આજે શારદીય નવરાત્રિ, આજે પહેલો દિવસ છે. આજે માતાજીને શારદીય નવરાત્રિમાં માતાજીને પૂજા અર્ચના કરવામાં આવે છે તથા અનુષ્ઠાન કરવામાં આવે છે. ને 10 દિવસ માતાજીના હોય છે. એ 10 દિવસમાં માતાજીના પૂજા અર્ચના અનુષ્ઠાન કરવામાં આવે છે. આમાં બહુચરમાં, અંબામાં અને મહાકાળીમાં. એમાં બહુચરમાં છે તે બાળા સ્વરૂપ છે, અંબેમાં છે તે યૌવન સ્વરૂપ છે, અને મહાકાળી માતા છે તે પ્રૌઢ સ્વરૂપ છે. એ આ 3 સ્વરૂપના આ 10 દિવસમાં અનુષ્ઠાન પૂજા અર્ચના કરીને માતાજીને લોકો